નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે સવારથી જે વરસાદની જે શરૂઆત થઈ ગઈ છે, જે આગાહી કરવામાં આવી હતી તેને લઈને જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નીચાણવાળા વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર પાણી ભરાઈ ગયા છે। સ્પાર્ક ટુડેની જે ટીમ છે તે ઇન્દિરાનગર કારેલીબાગ પાસે આવેલું છે ત્યાં પહોંચી ગઈ છે। ત્યાંના પણ જે લોકો છે તે તેમના ઘરમાંથી સામાન કાઢીને જઈ રહ્યા છે, કેમ કે તેમના ઘરમાં પણ જે વિશ્વામિત્રીનું પાણી વધતા તેમના ઘરમાં પણ પાણી ભરાઈ ગયા છે। સાથે બધાના ઘરમાં પોતાના જે દરવાજા છે ત્યાંના ઉપર સુધી પૂરા ઘરમાં પાણી ભરાઈ ગયા છે, પરંતુ હજુ સુધી આ જે કોર્પોરેશનનું જે તંત્ર છે તેમને કોઈ સુવિધા આપવામાં નથી આવી તેવું સ્થાનિકો દ્વારા પણ કહેવામાં આવ્યું છે। આ ઇન્દિરાનગર કહેવામાં આવે છે। ઇન્દિરાનગરમાં જે વરસાદ વરસે છે ત્યાં પાણી ભરાઈ જાય છે અને એ જ વિસ્તારમાં ફરીવાર જે સવારથી વરસાદ વરસ્યો અને આ જે પાણી છે તે ભરાયા છે અને જે વિશ્વામિત્રીનું જે પ્રમાણ છે તે વધતું જાય છે અને તમે જોઈ શકો છો હજુ પણ જે પાણીનું વહેણ છે તે વધી રહ્યું છે દર્શક મિત્રો। અને જે લોકો છે તે પોતાનો જે સામાન છે ઘરનો તે કાઢીને લઈ જઈ રહ્યા છે। સાથે જે નાના નાના બાળકો હોય તેમને પણ તેમના ટેમ્પામાં પણ બેહાડી રહ્યા છે અને આ જે નીચેના જે વિસ્તારમાં પાણી ભરાયું છે તેને લઈને હેરાન પરેશાન થઈ ગયા છે। સવારથી જે વરસાદ વરસ્યો આગાહી કરવામાં આવી હતી, આ જે પાણી છે તે લોકોના ઘરમાં ભરાયા છે અને જે હજુ પણ છે પાણીનું જે વહેણ છે તે વધી રહ્યું છે। ઉપર તે ટેમ્પામાં ચડીને આજે नाना बालकों ने पण राखी रहा है। क्या बोलोगे, मतलब अभी तक जो कोई सुविधा करने में आई है बस की के किसी की भी? बोल दो बबलू। नहीं अभी नहीं अभी अभी नहीं आई, अभी कुछ नहीं आया है। सामान लेके ऊपर आ गए? सामान लेके सब हम जितने, हाँ घर में भी पानी तो बूढ़ने लायक है, ऐसा पानी हो गया है, डूब जाओ इतना पानी हुआ है। इसीलिए हम लोग अपने अपने टेम्पा में जो पाया, जो वस्तु पाया उसी पे अपना बच्चों को लेके बैठे हैं। आधा तो जो निकाल पाए, जो बाकी के घर में छूट गया सो छूट गया, बच्चों को लेके निकल आए वही बहुत बड़ी बात है। बच्चों को जेमना छोकराओने लઈને નીકળી આયા તે જ બહુ મોટી વાત છે। જેટલું સામાન તેમના હાથમાં આવ્યું તેટલું લઈ લીધું। રિક્ષામાં પણ બેઠા છે તમે જોઈ શકો છો અને આ જે ગેસનો બોટલ છે તે પણ લઈ આવ્યા છે। જે નાના નાના બાળકો છે તે અને કોઈ સુવિધા કરવામાં નથી આવી, ના કોઈ તેમને જાણ કરવામાં નથી આવી તેવી રજૂઆત કરવામાં આવી હતી દર્શક મિત્રો। તમે જોઈ શકો છો આ જે પાણીનું વહેણ છે તે વધી રહ્યું છે અને આ જે પાણી છે તે આ જે ભાઈ ઉભા છે તેમના કમરના ઉપર સુધી આ જે પાણી છે ત્યાં છે અને હજુ અંદર જે તેમના ઘરમાં છે अंदर बहुत ज्यादा मत जाना। તમે જોઈ શકો છો કે કોઈ ઘરમાં ના હોય કે કોઈ બાળક કે કશું ના રહે તેને ધ્યાનમાં રાખી આ ભાઈ જોઈ રહ્યા છે। કોઈ વ્યક્તિ તો છે નહીં ને, બધું ધ્યાન રાખીને પછી તે ઉપર આવશે તેવું કહેવામાં આવ્યું છે। અને જે આ પાણીનું જે વહેણ છે તે વહી રહ્યું છે હજુ દર્શક મિત્રો। આ ઇન્દિરાનગર કહેવામાં આવે છે। કારેલીબાગ ખાતે જે આવેલું છે ત્યાં તમે જોઈ શકો છો લોકોના ઘરની જે સ્થિતિ છે તે અડધું સામાન તો જે છોડીને જ આવતા રહ્યા છે। જેટલું સામાન આવ્યું તેટલું સામાન લઈ આવ્યા છે અને આ જે લોકો છે તે બ્રિજ પર, ઇન્દિરા જે બ્રિજ આવેલો છે ઉપર, આ ત્યાં ઉપર આવી ગયા છે। આપણી સાથે વધુ વાતચીત કરવા સામાજિક કાર્યકર છે કમલેશભાઈ, શું કહેશો? વડોદરા શહેરમાં હમણાં પૂરની સ્થિતિ થઈ, ફરીવાર આજે લોકોના ઘરમાં પાણી ભરાયા છે અને સામાન અડધો લઈને જ બહાર નીકળી ગયા છે અને પાણી હજુ વહી રહ્યું। ચોક્કસથી વડોદરા શહેરમાં આવેલ જે કારેલીબાગ વિસ્તારમાં જે ઇન્દિરાનગર છે, સાથે સાથે બાજુમાં ફાગવેલ નગર છે, એટલે અહીંના સ્થાનિકોને કોઈ પણ જાતની સુવિધાઓ મળી નથી। સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો ઘોર નિંદ્રામાં હોય તેમ જોવા મળી રહ્યું છે। ગઈકાલે જે સિટી કમાન્ડ સેન્ટર પરથી વડોદરા શહેરના જે મેયર સાહેબ, ચેરમેન સાહેબ, સાથે સાથે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ વાર્તા વચનો ને વાયદા કરી રહ્યા હતા કે ભાઈ અમે લોકોએ બસ મૂકી છે, અમે સ્ટ્રીટ લાઇટ ની વ્યવસ્થા કરી છે, અમે લોકો જમવાની વ્યવસ્થા કરી છે। એટલે જે પિંકીબેન સોની જે પેલા ગળા ઉપર પટ્ટો લગાવીને જે ફરે છે એ આપણા પ્રથમ નાગરિક જે મેયર, એમને અમે પૂછવા માંગીએ છીએ કે બેન અહીંયા ગાડી તમે જો કે અહીંયા ગાડી હજારોની સંખ્યામાં લોકો અહીંયા ગાડી રહી છે, અહીંયા ગાડી નાના નાના ભૂલકાઓને લઈને રિક્ષાઓમાં પડી રહ્યા છે, ટેમ્પાઓમાં પડી રહ્યા છે, એમના માટે કોઈ બસની સવલત નથી, અહીંયા ગાડી કોઈ પણ જાતનું સ્કૂલની વ્યવસ્થા નથી કે જે સ્થળાંતર થઈ શકે। એટલે ખાસ કરીને આ વાયદા વચનો વાર્તા આપવાનું બંધ કરો।
સિટી કમાન્ડ સેન્ટર પર બેસીને વિશ્વામિત્રીનું લેવલ ચેક કરવાથી વડોદરા શહેરના નાગરિકોને સુવિધાઓ નથી મળવાની, પરંતુ હાલમાં નાના નાના ભૂલકાઓને લઈને જે વરસાદની માહોલની અંદર જે લોકો જે કહેવાય છે કે રિક્ષાઓમાં બેસી રહ્યા છે, જે લોકો ટેમ્પામાં બેસી રહ્યા છે, એમની વેદના સમજો. કારણ કે તમને લોકોને ખોબે ખોબે વોટ આપ્યા છે જનતાએ, તમને લોકોને રામના નામે લોકોએ વોટ આપ્યા છે. આજે એ જ રામના નામે વોટ લઈને બેઠેલા જે અહીંના કોર્પોરેટરો, આ કોર્પોરેટરો ક્યાં છે, આ ધારાસભ્ય ક્યાં છે? એટલે ખાસ કરીને હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું, આ ઇન્દિરાનગર કારેલીબાગ વિસ્તારમાં આવેલું છે, હાથીખાના પાસે, સાથે બાજુમાં ભાગવેલ નગર આવેલું છે. આ જગ્યા ઉપર કોઈ પણ જાતની સુવિધાઓ મળી નથી. આ લોકોને સવારથી કોઈ પણ જાતનું જમવાનું મળ્યું નથી. આ લોકોના ઘરમાં સતત બપોરે 11 વાગ્યાના પાણી ભરાવાના ચાલુ થઈ ગયા છે. વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે, ત્યારે જે આ નાળું છે, આ નાળું એકદમ ફૂલ બન્યું છે. એનું મુખ્ય કારણ એક જ છે કે વરસાદી કામગીરી, જે પ્રી મોન્સૂનની કામગીરી થવી જોઈએ, આ કોઈ પણ જાતની કામગીરી થઈ નથી. આવા કોન્ટ્રાક્ટરોના પાપે વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી પડ્યું છે, ભુવા નગરી પડ્યું છે, મચ્છરોની નગરી પડ્યું છે. હવે લાગે છે કે વડોદરા શહેર એ પૂરની નગરી નામ, એક નવું નામ પડવું જોઈએ, તેવી અમારી તો ખાસ માંગણી છે. અને હાલમાં જ વડોદરા શહેરની અંદર 3 વાર પૂર આવ્યા છતાં પણ જે કહેવાય છે કે આ વડોદરા શહેરના જવાબદાર વ્યક્તિઓ વાયદા વચનો વાર્તા આપવાનું ભૂલતા નથી. સિટી કમાન્ડ સેન્ટર પરથી ગઈકાલે રાત્રે પણ વડોદરા શહેરના પ્રથમ નાગરિક જે મેયર સાહેબ હતા, વડોદરા શહેરના ચેરમેન શીતલ મિસ્ત્રી સાહેબ હતા, અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાહેબે કાલે પ્રેસ મીડિયાના માધ્યમથી એવી પણ જાહેરાત કરી કે ભાઈ અમે લોકોએ સ્કૂલ જે કહેવાય છે કે बस मुकी जे कॉर्पोरेशन में आया खाना नहीं कॉर्पोरेशन में कोई नहीं। स्कूल की कोई बस लेना है? आज नहीं है, उस बार स्कूल आई। खोला है अभी? अभी तो थोड़ी खुला है, अभी स्कूल खोला है? नहीं। ये बच्चे लोग को स्कूल खोला है? अभी नहीं। हाँ तो फिर गई बात की छोड़ने, गई रात गई बात, उसकी बात क्या करे? એટલે આ લોકોને ખબર નથી. આજે કહેવાય છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની બુદ્ધિ પણ ઓછી હોય. હકીકતમાં આ ભાઈએ ગયા વખતની વાત કરે છે, હાલની વાત કરી રહ્યા છે કે ભાઈ આજે કોઈ પણ જાતનું જમવાનું આવ્યું નથી, અહીંયા ગાડી કોઈ પણ જાતની બસની વ્યવસ્થા કરવામાં નથી આવી. આ લોકો જે બધા નાના નાના ભૂલકાઓને રહી રહ્યા છે, અને અહીંથી લોકોએ સ્થાનિકોએ મને ફોન કર્યો, ત્યારે અહીંયા ગાડી જાત તપાસ કરી જોવા મળ્યું કે બધાને પૂછ્યું ત્યારે ખબર પડી કે અહીંયા ગાડી કોઈ પણ જાતનું જમવાની વ્યવસ્થા નથી આવી, સાથે અહીંયા ગાડી કોઈ પણ જાતની બસની વ્યવસ્થા નથી, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી. આ લોકોના ઘરોમાં લાઇટ પણ નથી, પરંતુ ઘર કેટલા ડૂબ્યા છે એના માટે સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવાની હોય છે. કોર્પોરેશન દ્વારા કોઈ પણ જાતની સુવિધાઓ સવલતો પૂરી પાડી નથી. એટલે સિટી કમાન્ડ હાઈ સેન્ટર પરથી વાતો કરવાનું બંધ કરી અને નગરજનોની વેદના સાંભળવા માટે તાત્કાલિક ધોરણે જે પણ વોર્ડ લાગતો હોય ત્યાંના સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યોને સૂચના આપવામાં આવે અને તમામ લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવામાં આવે તેવી અમારી માંગ છે. સ્થાનિક કોર્પોરેટર હોય કે પછી સ્થાનિક ધારાસભ્ય જે પણ હોય તેમને ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. આ જે લોકો હેરાન પરેશાન, તમે પણ અહીં ઉપસ્થિત છો, શું કહેશો? કોઈ બસની સુવિધા કે કોઈ સુવિધા કરવામાં આવી? કોઈ સુવિધા કરવામાં આવી નથી. કોઈ આવી નથી. કોઈએ જાણ પણ કરી છે પાણી આવી ગયું? ના ના ના, કોઈ જાણ નથી કરી. કોઈ ધ્યાન નથી કરી. દર્શક મિત્રો, અને જે લોકો છે ભાઈ, તમે પણ અહીં ઉપસ્થિત છો, તમે પણ અહીં રહો છો, कोई बस की व्यवस्था के कोई स्कूल की व्यवस्था करने में आई आपके स्थानिक रहठान के लिए? અહીં તો કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. સવારથી ભૂખા છે, ખાવાના પણ કોઈ ઠેકાણું નહીં. અમે અહીંયા ઉભા છે બારિશમાં, કઈ બસ નહીં, કઈ કેમ્પ નહીં, કોઈ જોવા આયા નહીં, કોઈ પણ આગળ પાછળ નહીં. અમે પાણી ભરાયેલા છે, બધા મારા અંદર છે, બધા ખાવા પીવાના વસ્તુ મારા છોડીને ઉપર આવી ગયા છું. મેં ખાવા પીવાની જે વસ્તુ છે તેમની બધાની જે અંદર જ રહી ગઈ છે અને તે ઉપર આવી ગયા છે. દર્શક મિત્રો, તેને લઈને જે અહીંના જે ઇન્દિરાનગર કહેવામાં આવે છે, કારેલીબાગ ખાતે આવેલું જે ઇન્દિરાનગર છે ત્યાં પાણી ભરાયા છે અને જે લોકો છે તે હેરાન પરેશાન થયા છે. દર્શક મિત્રો, કોઈ તેમને જાતની કોર્પોરેશન દ્વારા કોઈ સુવિધા કરવામાં નથી આવી તેવા પણ આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. અને જે લોકો છે તેમના ટેમ્પામાં જ રહી રહ્યા છે. જો તમે જોઈ શકો છો, જે તેમનું સામાન લઈ શક્યા તે લઈ લીધું છે અને જે નાના નાના બાળકોને પણ તમે જોઈ શકો છો, નાના બાળકને પણ તે નીચે પાણી ભરાઈ ગયું હતું, તેને લઈને આજે ઉપર હિંચકો બાંધીને બાળકોને જે રાખી રહ્યા છે. अभी तक कोई सुविधा के खाना में आपको कुछ है? क्या आएगा? कुछ भी नहीं है, कोई सुविधा नहीं है. कोई सुविधा आई है? कुछ नहीं आया भैया, क्या बताएं आपको। पानी भर गया, पानी भरिया गया, अभी तक कोई सुविधा ही नहीं है। छोटा बच्चा भी है. ये देखिए छोटा बच्चा लिए हैं, इतना बड़ा एक ये है, कुछ नहीं सुविधा मिला है। कोई सुविधा करवा में भाई, कोई सुविधा में आया? कोई सुविधा में नहीं आएंगे।
आज संडे है, आज और नहीं आएंगे। आज संडे है, आज और कोई सुविधा नहीं मिलेगा। આજે પાછો રવિવાર છે અને કોઈ સુવિધા કરવા નથી આવે દર્શક મિત્રો, અને જે લોકો છે ઇન્દિરાનગરના તે હેરાન પરેશાન થયા છે દર્શક મિત્રો. આજે ઇન્દિરાનગર બ્રિજ કહેવામાં આવે છે, ત્યાં લોકોના જે ઘરમાં પાણી ભરાયા છે, આજે તમે જોઈ શકો છો આ જે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે તેમના દરવાજા છે તે પણ ડૂબી ગયા છે દર્શક મિત્રો. પણ હજુ સુધી જે લોકોએ જે અડધું સામાન કાઢી લીધું છે અને અડધું સામાન નથી કાઢ્યું, તેમનું સામાન જે ઘરમાં જ રહી ગયું છે અને તે તેમની જાનને બચાવીને તે ઇન્દિરાનગર જે આ બ્રિજ કહેવામાં આવે છે કારેલી બાગનો, તે ઉપર આવી ગયા છે દર્શક મિત્રો. કમલેશભાઈ, શું કહેશો? બધાના જ ઘરમાં પાણી ભરાઈ ગયા છે, ના કોઈને સુવિધા કરવામાં નથી અને અલગ અલગ વિસ્તારોમાં પાછું. હું વડોદરા શહેરના તમામ સામાજિક કાર્યકરો હોય, તમામ જાગૃત યુવાનો હોય, તમામ સંસ્થાઓ હોય, સાથે સાથે તમામ મિત્રો વડીલોને હું હાથ જોડીને અપીલ કરું છું કે વડોદરા કોર્પોરેશન તમામ રીતે નિષ્ફળ સાબિત થયું છે. એટલે ખાસ કરીને આપણા વડોદરા શહેરના જે પણ જાગૃત યુવાનો હોય, જાગૃત નાગરિકો હોય, સાથે સાથે સેવાભાવી સંસ્થા હોય, તમામ લોકોને અપીલ કરું છું કે ઇન્દિરાનગર સાથે ફાગવેલ નગર જે જગ્યા ઉપર હાલમાં પાણી છે, નાના નાના ભૂલકાઓ છે, મહિલાઓ છે, આ કેટલાક લોકો સવારથી જમ્યા નથી, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. એટલે કોર્પોરેશન સુવિધા આપે કે ના આપે, પરંતુ આપણે તમામ યુવાનોએ કંઈક ને કંઈક રીતે સહાય પૂરી પાડવા માટે કંઈક પણ આપના થકી જે પણ આયોજન થતું હોય એ રીતે આ લોકોને વહેલામાં વહેલી તકે સુવિધાઓ સવલતો પૂરી પાડવામાં આવે તેવી સૌને એક અપીલ કરું છું. અને સ્પાર્ક ટુડે ન્યૂઝનો હું પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે વરસાદી માહોલમાં પણ જે ગરીબ અને મધ્યમ વર્ગની વેદના સાંભળવા માટે અને લોકોની તંત્ર સમક્ષ જે રજૂઆત પહોંચાડવા માટે આપની ટીમ હર હંમેશા અગ્રેસર રહી છે, તે બદલ હું સ્પાર્ક ટુડે ન્યૂઝનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. તમે જોઈ શકો છો આ જે ઇન્દિરાનગર કહેવામાં આવે છે દર્શક મિત્રો, હજુ સુધી આ લોકોને કોઈને સુવિધા નથી મળી, તેને લઈને આ જે લોકો છે તે હેરાન પરેશાન થયા છે. સામાજિક કાર્યકરો હોય તે તો સેવા કરી રહ્યા છે, સાથે સામાજિક કાર્યકર જે આ લોકોને કોઈ મદદ મળે તેવી પણ એક અપીલ કરવામાં આવી હતી, કેમ કે આ લોકોને જે રજૂઆત છે તે તેમની રજૂઆત છે, હજુ સુધી જે તેમને બસ ના કોઈ રહેઠાણ ના કોઈ સ્કૂલ પર સ્થળાંતર કોઈ જગ્યા છે તે આપવામાં નથી આવી. તેને લઈને આજે અહીંના જે લોકો છે તે ભેગા થયા છે અને જે સામાન છે અડધો તો તેમનો છોડીને આવી ગયા છે દર્શક મિત્રો. વાત કરવામાં આવે કે આજે ઇન્દિરાનગર કહેવામાં આવે છે કારેલી બાગ ખાતે જે આવેલું છે, ત્યાં પાણી ભરાયા છે અને તે હજુ સુધી જે કોર્પોરેશન દ્વારા જે સહાય કરવામાં આવે તે કોઈ સહાય કરવામાં નથી આવી. ઇન્દિરાનગરના જે સ્થાનિકો છે તે બહુ તકલીફમાં, આપણી સાથે આ ભાઈ છે તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો? તમે અહીં ઉપસ્થિત છો જે બહુ તકલીફ પડી રહી, બધા બહુ લોકોને તકલીફ પડે છે. લોકો લેકિન પાણીનો એટલો પોસ આવી રહ્યો છે એટલે કે આ ત્રીજી વખત પાણી ભરાઈ ગયું છે. આનો કોઈ મતલબ કોર્પોરેશન લેતા બી નહીં, કઈ જાણકાર લેતા નહીં શું થઈ રહ્યું છે શું નહીં થતું અહીંયા, એટલે કોઈ ધ્યાનમાં લેતું નથી આગળ. કોઈ જગ્યા પર વ્યવસ્થાની સ્થાન બી નહીં અમારે. આ બ્રિજ છે અમારો, હમણાં બનાવ્યા આપ્યો સરકારે, એ બ્રિજ પર અમે રહીએ છીએ બધા. જ્યાં બ્રિજ પર જ છે ત્યાં જ જે લોકો છે તે રહે છે. ઇન્દિરાનગરના જે લોકો છે, બાજુમાં ફાગવેલ નગર જે આવેલું છે તેના પણ જે લોકો છે તે બ્રિજ પર જ છે, પરંતુ હજુ સુધી જે કોઈ સ્થળાંતર જે જગ્યા છે તે તેમને આપવામાં નથી આવી. બસ નથી આપવામાં આવી, જે બસ આવે તે બસ પણ આ લોકોને નથી હજુ આપવામાં આવી કે આ લોકો જઈ શકે કશે કોઈ જગ્યા પર. તમે જોઈ શકો છો જે અહીંના જે સ્થાનિકો છે તે પણ કહી રહ્યા છે કે જે લોકો છે તે મૂંઝવણમાં મુકાયા છે અને હમણાં જે નાના નાના બાળકો પણ છે તે નાના નાના બાળકો પણ ક્યાં રહેશે તેવી પણ એક અપીલ છે અને કોઈ સુવિધા કરવામાં નથી આવી. તેને લઈને ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ તેવી પણ જે સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર દ્વારા કહેવામાં આવ્યું હતું. અને જે આ ઇન્દિરાનગર કારેલી બાગ ખાતે આવેલું છે ત્યાં પાણી ભરાઈ ગયા છે, જેમના સામાન અડધા લઈને આવી ગયા છે ઉપર બ્રિજ પર, અને જે સામાન છે તે તો અડધો છોડી દીધા છે. અને અનેક વિસ્તારોમાં વડોદરા શહેરમાં પાણી ભરાઈ ગયા છે. પ્રી મોન્સૂનની કામગીરી પર ઘણા સવાલો ઉભા થાય છે, પણ હજુ સુધી જે તંત્ર છે તે આ ઇન્દિરાનગરના જે લોકોની જે કોઈ સેવામાં પણ નથી આવ્યું, ના કોઈ એમને બસ કરી નહીં આપવામાં આવી, ના કે કોઈ સ્કૂલને જે સ્થળાંતર આપવામાં આવે છે તે પણ આપવામાં નથી આવ્યું. હવે જોવાનું રહ્યું કે આ લોકોને રહેવા માટે ક્યાં જગ્યા આપે છે અને જે જમવાની પણ વ્યવસ્થા કરી આપે છે કે નહીં તે પણ એક સવાલ છે. હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.